અમદાવાદમાં રાજપૂત ભવન ખાતે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ લગ્નોત્સવમાં 26 નવયુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા છે। શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે। આ લગ્નોત્સવ નોંધનીય છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી છે હાજરી। પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા છે, તો આ સાથે જ અનેક નેતાઓની પણ ઉપસ્થિતિ। आदरणीय भूपेन्द्रसिंह चुडासमा साहेब, आई.के. जाडेजा साहेब, अश्विनसिंह सरवैयाजी અને સૌ આગેવાનો જોડે મળીને આ દિશામાં બી સરકાર દ્વારા કઈ રીતે મદદ કરી શકાય તે દિશામાં જરૂરથી ચિંતા કરવામાં આવશે। સાથે સાથે જે બીજા વિવિધ વિષયોની અમને ચર્ચા કરી, હું આજે આ સ્ટેજ પરથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનવા માંગુ છું। એ આભાર એટલા માટે માનવા માંગુ છું, અહીંયા બેઠેલા સૌ આગેવાનોને એ અંદાજો છે આ જગ્યા આપવાનો વિષય હોય તો એ જગ્યા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે તે સમયે રાજપૂત સભાને આપવામાં આવી હતી। અને હવે જે અનેક રજવાડાઓએ જ્યાં દેશને એકત્ર રાખવા માટે જેમને પોતાનું બધું જ આપી લીધું હોય, એવા રજવાડાઓ જેમને દેશભક્તિ એમની જે હતી એ દેશભક્તિ માત્ર દેશ અને રાજપૂત ક્ષત્રિય સમાજ પૂરતું જ નહીં, પરંતુ દેશ અને દુનિયાના લોકો જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે ને ત્યારે આપણા રજવાડાઓએ આ દેશ માટે કેટલું મોટું કામ કર્યું છે તેમને અંદાજો આવે તે માટે દેશનું સૌથી મોટું મ્યુઝિયમ એ તમામ રજવાડાઓ માટે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બનાવવાનો નિર્ણય એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લીધો છે। તમને જાણીને આનંદ થશે કે મ્યુઝિયમ બનાવવું કઈ લીધું એટલું જ નહીં, પરંતુ એ મ્યુઝિયમ કેવું બને અને જે આપણા રજવાડાઓ દ્વારા દેશ માટે પોતાનું બધું જ જ્યારે આપી લીધું હોય તો એમને એમના કદ પ્રમાણેનું મ્યુઝિયમ કેમ બને તે માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતે આ મ્યુઝિયમનું કદ કેટલું મોટું હોવું જોઈએ ને એનું માર્ગદર્શન આટલા વ્યસ્ત હોવા છતાં આ સમાજને બી છાજે અને આપણા રજવાડાઓએ જે કામગીરી કરી છે તેમના કદ કરતા બી મોટું મ્યુઝિયમ કઈ રીતે બનાવી શકાય, એમનું કદ તો એટલું મહાન હતું કે એનાથી મોટું કઈ રીતે કરી શકાય તે અંદાજો હજી સુધી તમે સૌ લોકોનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યા પછી બી જેટલું કરીએ એટલું ઓછું છે। પણ તમે કલ્પના કરો કે આજ સુધી આ દેશમાં કેટલાય પ્રધાનમંત્રી બની ચૂક્યા, ક્યારેય કોઈ પ્રધાનમંત્રીએ આ રજવાડાઓ દ્વારા દેશને એકત્ર રાખવા માટે શું કામગીરી કરી છે તે માટે બોલવાનું તો બહુ દૂરની વાત છે, પણ પોતે બેસીને એક એક વિષયોમાં માર્ગદર્શન આપીને એનું વધુમાં વધુ કદ કઈ રીતે મોટું થાય તે માટે પ્રયાસ કરે છે એ આપણા સૌના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આભાર માનવો જ પડે। અને તમે જે કલ્પના કરી છે કે આવું થવું જોઈએ એનાથી એક ડગલું તો જરૂરથી આગળ એ બનાવીને તમને સૌને ગર્વ મહેસૂસ થશે તે રીતનું કામ અમે જરૂરથી કરશું। અમારા વડીલ મિત્ર અશ્વિનસિંહજી કહેતા હતા કે બધું જ આપી લીધું, થોડું ઘણી અપેક્ષા હોય।